શહેરના જાણીતા બિલ્ડર શેઠ રજનીકાંતે પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે શહેરના સૌથી મોટા આશરો વૃદ્ધાશ્રમમાં 5 લાખ રૂપિયાનું માતબર દાન આપવાનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. પત્રકારો અને કેમેરામેનની ફ્લેશ વચ્ચે રજનીકાંતે વૃદ્ધાશ્રમના મેનેજર રમણલાલના હાથમાં ચેક સોંપ્યો. માયક હાથમાં લઈને રજનીકાંતે ભાવુક ભાષણ શરૂ કર્યું. આજના કળિયુગમાં લોકો પોતાના જન્મદાતા મા બાપને તરછોડી દે છે. તે જોઈને મારું લોહી ઉકળી ઉઠે છે. જે મા બાપે પોતાનું પેટ કાપીને સંતાનોને મોટા કર્યા હોય તેમને કાઢી મૂકનારા દીકરાઓને સમાજમાં મોં બતાવવાનો કોઈ હક જ નથી. મારા આ નાના દાનથી અહીં રહેનારા નિરાધાર વૃદ્ધોને થોડી પણ રાહત મળશે તો હું મારા પિતાનો આત્મા શાંત થયો સમજીશ. ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી દાનવીર શેઠને વધાવી લીધા. ભાષણ પૂરું થતાં વૃદ્ધાશ્રમના મેનેજર રમણલાલે માઇક પોતાના હાથમાં લીધું. તેમણે ચેક પોતાના ખિસ્સામાં મૂક્યો અને અત્યંત શાંત સ્વરે કહ્યું, રજનીકાંત સાહેબના આ ઉદાર દાન બદલ અમે સંસ્થા તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાચે જ આ 5 લાખ રૂપિયા અમારા માટે અત્યારે ખૂબ જરૂરી હતા. પછી રમણલાલે પોતાના ફાઇલ ફોલ્ડરમાંથી એક જૂનો કાગળ કાઢ્યો અને કેમેરા તરફ જોઈને બોલ્યા, છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થાના છેવાડાના જનરલ વોર્ડમાં કમળાબેન નામના એક પથારીવશ માજી રહે છે. સાહેબે આજે જે આ 5 લાખનો ચેક આપ્યો છે તે અમે કમળાબેનની પાછળ છેલ્લા 5 વર્ષમાં થયેલા મેડિકલ ખર્ચ અને તેમના નિભાવ ભથ્થા પેઠે જમા કરી લઈશું. રજનીકાંતના ચહેરા પરનો રંગ અચાનક ઉડી ગયો. રમણલાલે સન્નાટા વચ્ચે છેલ્લો ઘા કરતા ઉમેર્યું, કારણ કે કમળાબેન બીજું કોઈ જ નહીં પણ 5 વર્ષ પહેલાં રાતોરાત એક અજાણી ગાડીમાંથી અહીં ઉતારી જવાયેલા ખુદ રજનીકાંત સાહેબના સગા બા છે. આજે સાહેબે જાહેરમાં પોતાની માતાનું 5 વર્ષનું બાકી બિલ ચૂકવીને ખરેખર માતૃપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મીડિયાના કેમેરાના લેન્સ હવે દાનવીર રજનીકાંતના પરસેવે રેબઝેબ અને શરમથી ઝુકાયેલા ચહેરા પર મંડાયેલા હતા. સમાજમાં આબરૂનો પહેરેલો રૂડો મહોરો ગણતરીની સેકન્ડોમાં જમીનદોસ્ત થઈ ગયો હતો.